और संघ संदेश न्यूज़ में आपનું સ્વાગત છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139માં સ્થાપના દિવસની ઉજવણી છોટાઉદેપુરની નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી। દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આજે 139મો સ્થાપના દિવસ છે, જેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ઉજવણી છોટાઉદેપુરની નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ નારાયણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા તેમજ જિલ્લાના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવાએ આગામી લોકસભામાં કોંગ્રેસની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસ 139મા દિવસની સ્થાપના દિવસની ઉજવણી માટે છોટાઉદેપુર કોંગ્રેસના આગેવાનો ભેગા થઈ અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લો આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે અને જિલ્લા તાલુકા પંચાયતો પણ અગાઉના સમયમાં કોંગ્રેસની જ હતી। એ જ પ્રમાણે ફરીથી 2024ની લોકસભાની ચૂંટણી આવે છે, એમાં લોકસભાની કોંગ્રેસની સીટ જીતાય અને તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ભવિષ્યની અંદર આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી દબદબો રાખે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા આવે એ પ્રમાણેની આ આગેવાન કાર્યકરોને અમે લોકોએ સૂચના આપી છે અને હાકલ કરી છે કે ચૂંટણીની અંદર બીજેપી જે લોકો ભારતીય જનતા પાર્ટીનો સરકારી રાહે પ્રચાર કરવાનું કામ ચાલુ કર્યું છે, જેવી રીતે વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે કાઢે છે એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે અને સરકારી તંત્રને કામે લગાડી અને એ લોકો પાર્ટીનું કામકાજ 2024ની લોકસભાની ચૂંટણીનું ચાલુ કર્યું છે। એટલા માટે અમે આગેવાન કોંગ્રેસના લોકોને અને પ્રતિનિધિઓને ધ્યાન દોર્યું છે કે આપણે કોઈપણ ભોગે કોંગ્રેસ પાર્ટીનું વધારેમાં વધારે પ્રચાર કરી કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી આ દેશની સ્થાપના થયા ત્યારબાદ જે કોઈ આપણને સુખ શાંતિ અને સંપત્તિ આપી છે એને જાળવી રાખવા માટે આપણે સૌ લોકોને હાકલ કરીએ છીએ અને લોકો એની અંદર કામે લાગી જાય એવી આ વખતે સૂચના આપી છે।